નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 21મા હપ્તાની આજે તારીખ છે એટલે કે આજના દિવસે તમારા બેંક ખાતાની અંદર 2000 વત્તા 2000 એટલે ટોટલ 4000 રૂપિયાનો હપ્તો જમા થશે। જે ખેડૂત મિત્રોને 20મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂત મિત્રોને પણ આજે હપ્તો મળશે। અને જે ખેડૂત મિત્રોને પહેલી વખત આ 21મા હપ્તા વિશેની માહિતી જોતી હતી કે 21મા હપ્તાની જે આપણે પહેલી વખત નોંધણી કરાવેલી છે એટલે ફોર્મ ભરેલું છે, રજિસ્ટ્રેશન કરાવેલું, તો એવા ખેડૂત મિત્રોને પણ આજે 2000 રૂપિયાનો હપ્તો મળી જશે। પહેલી તકે આ 2000 રૂપિયાનો હપ્તો મળે એ માટે તમારે છે મિત્રો આજનો વિડીયો પૂરેપૂરો જોવાનો છે, કારણ કે સરકાર તરફથી આજે બપોરે 2 વાગ્યા પછી તમારા બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો હપ્તા છે એ મોકલવામાં આવશે। પરંતુ તમારા બેંક એકાઉન્ટમાં આ હપ્તો પહોંચતાની સાથે 1-2 દિવસનો સમય લાગી શકે છે। ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો મળવાનો છે, જેમાંથી ગુજરાત રાજ્યના 4 કરોડ જેટલા ખેડૂતોને આજે હપ્તો મળવાનો છે। તેમાં જો તમારું નામ હશે તો તમને આજે જ હપ્તો મળી જશે, તો એ તમારે ચેક કરવાનું રહેશે તમારું નામ છે કે નહીં। તો આજના દિવસની અંદર જો તમારું નામ હોય તો તમને આજે હપ્તો મળશે। જો આવતીકાલના દિવસની જે યાદી બહાર પાડવામાં આવશે એમાં તમારું નામ હશે તો તમને બેંક એકાઉન્ટની અંદર કાલે હપ્તો મળશે, અથવા તો 1-2 દિવસ પછી જે બેંક યાદી જાહેર કરવામાં આવશે સરકાર તરફથી આપવામાં આવેલી યાદીના જાહેરાત પ્રમાણે જ આપણે છે એ માહિતી મેળવતા હોઈએ છીએ। તો આ વખતે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર આ જે હપ્તો આપવામાં આવી રહ્યો છે એના વિશેની માહિતી આપવામાં આવી છે કે જે 2000નો હપ્તો છે એ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને 20મો હપ્તો નહોતો મળ્યો, તો એવા ખેડૂત મિત્રોને આ એક સાથે 2 હપ્તા મળવા જઈ રહ્યા છે। 20મો અને 21મો બંને હપ્તા મળવા જઈ રહ્યા છે। જે ખેડૂત મિત્રોને માત્ર 21મો હપ્તો જ મળવાનો છે તો એમની પણ યાદી જાહેર થઈ ગઈ છે, તો એ પણ આપણે લિસ્ટ આજે ચેક કરીશું। ખાસ કરી એમને બેનિફિશિયરી લિસ્ટ અથવા તો બેનિફિશિયરી સ્ટેટસ કહેવામાં આવે છે। ઘણા બધા ખેડૂત મિત્રોને એ અંગે છે જાણકારી નથી હોતી કે આ 2000 રૂપિયાનો 21મો હપ્તો જે સરકાર તરફથી આપવામાં આવે એના પાછળ સરકારનો શું ઉદ્દેશ છે, તો તમને જણાવી દઈ તો સરકાર તરફથી એવો ઉદ્દેશ છે કે દર વર્ષે 6000 રૂપિયાથી 2000 રૂપિયાના આર્થિક સહાય પેટે દરેક ખેડૂતના બેંક ખાતાની અંદર કે જેઓ પહેલેથી 7, 8, 12ની નકલની અંદર જે પણ ખેડૂતો હોય એમના 6 સભ્યના નામ હોય કે 5 સભ્યના નામ હોય એમાંથી પ્રથમ જે સભ્ય હશે અથવા બીજો જે સભ્ય હશે એમને બેંક એકાઉન્ટની અંદર 21મા હપ્તા અથવા તો પીએમ કિસાન યોજના અંતર્ગતના જેટલા પણ હપ્તા છે મળવાપાત્ર રહેશે। બાકીના જે ખેડૂતો છે કે તેમને 2000 રૂપિયાના હપ્તાની જરૂર નથી તો એવા ખેડૂત મિત્રોએ ફોર્મ નથી ભરેલું। હા, 30000 રૂપિયા સુધીના ફોર્મની જે ભરપાઈ કરવાની હતી ત્યાં સુધી ઘણા બધા ખેડૂત મિત્રોએ 30000 સુધી ભર્યું, પરંતુ જ્યારે ખેડૂતોને ખ્યાલ પડ્યો કે 2000 રૂપિયાનો હપ્તો અથવા તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે પાક સહાય યોજના છે જે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ છે, તો એવી ઘણી બધી યોજનાઓ અંતર્ગત હજી પણ સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર અથવા તો વીસીઓ ઓપરેટર ગ્રામ પંચાયતની અંદર પૈસા પહોંચ્યા। મિત્રો, સરકાર તરફથી જ્યારે કહેવામાં આવ્યું હોય કે આ પ્રકારની પ્રોપર્ટી અથવા તો જે વાતાવરણની અંદર ફેરફાર થયો હોય જેને કારણે ગુજરાત રાજ્યની અંદર જે ખાસ કરી અત્યારે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત માહિતી મેળવી રહ્યા છે, પરંતુ તમને એક થોડીક એવી માહિતી જણાવવાની છે કે ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂત મિત્રો છે કે જેમને ઓગસ્ટ અથવા તો ઓક્ટોબર મહિનાની અંદર જે પડેલ કમોસમી વરસાદના કારણે પાક નુકસાન થયું એવા ખેડૂત મિત્રોએ કૃષિ રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર તરફથી લગભગ 10,000 કરોડ રૂપિયા સુધીનું કૃષિ રાહત પેકેજ છે, અને તે અંતર્ગત દરેક ખેડૂત મિત્રોને માત્ર 1 હેક્ટર દીઠ એટલે કે જે છે એ સરકાર તરફથી જે સબસિડી આપવામાં આવતી હોય, સહાયતા આપવામાં આવતી હોય એ મિત્રો એક સાથે 2 થી 3 હેક્ટર કે જે એકર છે, વીઘા છે એ પ્રમાણે નહીં પરંતુ 1 હેક્ટરની। તો અત્યારે જે માહિતી આપવામાં આવી છે એના વિશે વાત કરીએ તો આ જે અપડેટ આપવામાં આવી છે તમને ખાસ કરીને એ કહેવાની વાત કે ગુજરાત રાજ્ય ઉપર જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી હપ્તાની જાહેરાત કરવામાં આવશે, અને ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રો પોતાના મોબાઈલની અંદર ચેક કરીને બેઠા હશે કે 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે। તો એવા ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જ્યાં સુધી સરકાર એમના 2 વાગ્યાના કાર્યક્રમ જે તમિલનાડુના કુવૈતના આવા જે વિસ્તારોમાંથી આજે સભા યોજાવા જઈ રહી છે જેની અંદર આ સંબોધન કરવામાં આવશે કે ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર આજે 2000 રૂપિયાનો 21મો હપ્તો છે જાહેર કરવામાં આવશે। હાલ મિત્રો જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની માહિતી મળી રહી છે જેની અંદર આજે 19 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે। જે ખેડૂતોને 20મા હપ્તા માટે ઈ-કેવાયસી કરાવવાનું બાકી હતું અને 21મા હપ્તામાં કરાવેલું છે તમને 2 હપ્તા એક સાથે મળશે। જે ખેડૂત મિત્રોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું એવા ખેડૂત મિત્રોને 1001 હપ્તો છે એ મળવાપાત્ર રહેશે।
અને એમાં પણ અત્યારે છે ઘણી બધી ચોઇસ આવી ગઈ છે. ગુજરાત રાજ્યની અંદર જે કાપાપ અથવા તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણે જે અગાઉ પણ માહિતી મેળવી હતી કે જ્યારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવે અથવા તો આ હપ્તાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે તો ત્યારે ખેડૂતોને આ 2000 રૂપિયાના ભાવે છે એ કંઈ પણ પાકતું નથી. અને વળી પાછું ગુજરાત રાજ્ય ઉપર જે સ્થિતિ છે એમાં 4000 રૂપિયા બેંક ખાતામાં આવે એ માટેના સમાચાર મળી રહ્યા છે. ખેડૂતો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ અને તેમના આધાર અથવા તો બેંકની વિગતો છે એ દાખલ કરી અને ચેક કરી શકે છે. બેંકનું સ્ટેટમેન્ટ પણ ચેક કરી શકે છે કે એમને બેંક એકાઉન્ટની અંદર કેટલા હપ્તા મળે છે, કઈ તારીખે હપ્તો છેલ્લો મળ્યો હતો. તો આજનો હપ્તાની તો તારીખ છે અત્યારે આવી ગઈ છે, હજી સુધી અપડેટ ન થઈ હોય, પરંતુ અગાઉનો જે હપ્તો છે એ ગુજરાત રાજ્યના ખેડૂતોને જ મળે અને ખાસ કરીને 2000ની જગ્યાએ 4000નો હપ્તો મળે એ બાબતની અત્યારે ચર્ચા થઈ રહી છે. તો તેની અંદર અત્યારે તમને માહિતી જણાવી દઈ તો આધાર એકાઉન્ટની અંદર બેંક એકાઉન્ટ છે એ લિંક હોવું ફરજિયાત છે. ઘણી વખત જે તમારા આધાર એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટ સાથે લિંક ના હોય તો પણ તમને હપ્તો છે મળવો મુશ્કેલ પડી જશે. અને આ વખતે તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશો. તમારી જે વિસ્તારોની અંદર બીએલઓ અધિકારી હોય એમની પાસે જઈ અને તમે અધિકારીને માંગણી કરી શકો, અથવા તો એવું કહી શકો કે 2000 રૂપિયાના 21મા હપ્તા જે સરકાર તરફથી રિલીઝ કરવામાં આવે છે તેમ છતાં ખેડૂતો સુધી નથી પહોંચતા. તો એની પાછળનું એક મુખ્ય કારણ હોઈ શકે કે ભવિષ્યની અંદર જ્યારે પણ ગુજરાતની કોઈ પણ વ્યક્તિ હોય પોતાની જમીન 7/8 નકલ છે એમને બીજા લોકો સુધી પહોંચાડે અથવા તો વહેંચાણ કરે તો એમાં મિત્રો લગભગ કેટલા 75000 થી 8000 રૂપિયાનો ખર્ચો ગણવામાં આવી રહ્યો છે. પરંતુ એસએમપીએસના પ્રશ્નના કાર્ડને આવડો મોટો છે એ વિકલ્પ પસંદ કરવો ન જરૂરી છે, કારણ કે ત્યારે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે માછીમાર ભાઈઓ હોય તો એમને પણ 2000ના પીએમ કિસાન યોજનાનો હપ્તો મળે છે. એમની જે ખેતી છે એ ખેતી માટે મિત્રો માછીમાર છે એ દર્શાવવામાં આવતું હોય છે. પરંતુ હાલ જે કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો મળવાનું શરૂ થઈ ગયું છે તો એમાંથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એમને સૌપ્રથમ આ હપ્તાની માહિતી છે એ મળશે, એટલે કે એમના બેંક એકાઉન્ટમાં તાત્કાલિક હપ્તો છે એ જમા થશે. આ વખતે ઘણા બધા ખેડૂતો એક સાથે 4000 રૂપિયા છે એ મેળવી રહ્યા છે. આની પાછળનું કારણ 20મા હપ્તાની વખતે કેવાયસી નહોતું અને કેવાયસી અટકાયેલું હતું. એવા ખેડૂતોને આ વખતે 2000 એક્સ્ટ્રા મળશે, એટલે ગયા વર્ષના છે એ આ વર્ષે ફરી વખત મળશે. તો આ પ્રકારે અત્યારે છે પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી મળી રહી છે. વધારે માહિતી તમને આ આવતીકાલના વિડીયોની અંદર જણાવી